વાણવટી સિકોતર તીધી આવી ભેળ્યો અને માં આવે ભુવાજી અનુભવ હોય ને પૂછી લેજો માં આવે સાયન્સ આ ઘટના ઉકેલી નથી વિજ્ઞાન થી આ ઘટના નથી ઉકેલાની માં આવે અને આવી ભાઈ એ વાવાઝોડા જેવો દરિયો ગાંડો થતો એને ધીરો પાડી દીધો અને આખું વાણ ધીરે 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 કાંઠે આવી ગયું વાણ નીકળી ગયું પછી આ વાણવટી સિકોતર ની માનતા કરેલી એ માનતા કરવાનું વાણીઓ ભૂલી ગયો 6 મહિના 12 મહિના ભુવાજી વયા ગયા અને માતાજી સપને આવી કે તેથી મત દરિયામાં તારું વાણ હિલોળા ખાતું ડોલા ખાતું તેથી કાંઠા સુધી તારવા હું આવીશું હવે માનતા ભૂલી ગયો તેથી આ ડાયો વાણિયો એટલું બોલ્યો કે માય તે નથી કાઢ્યું એ મારું વાણ જે દરિયામાં હાલક ડોલક થતું તું વાણ કાઢવા સિકોતર તું નથી આવી એ તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો હતો આ શબ્દો જ્યાં પડ્યા ત્યાં ભગવતીએ કીધું તો હવે સાંભળી લે હું સિકોતર બોલું છું વાણવટી તારા પાર્શ્વનાથ ભગવાનના પાણા છે ને આરસના આરસ તો ઠંડો હોય આરસ માં ઠંડક હોય એ આરસ કોઈ હળગે નહીં આરસ નો પાણો ભોજી નો હળગે પણ હું વાણવટી સિકોતર બોલું છું વાણિયા કાલ જો બપોરે તારા આરસના પાર્શ્વનાથના પાણાનો હળગાવું તો માનજે કો સિદ્ધની સિકોતર નહોતી વાણવટી સિકોતર નહોતી બોલી તારા પાણા હળગાવી દો આ ભગવતી છે અને પાણા હળગતા બપોરે તેથી ઓલો વાણિયો પાઘડી ઉતારીને પગમાં પડી ગયો માં તને ઓળખી નો આપ્યો માં તને ઓળખી નો આપ્યો તેથી સિકોતર બોલી હતી કે દીકરા માટે તો માં અડધા હાદે આવે પણ ભરોહો તો રાજ હયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલા ચીથરા તણા ધૂણે ચીથરાના